નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોદ નગરમાં રોડ રસ્તાની માંગણીને લઈને વાયદાઓનો થપ્પો રમતા નગરપાલિકા ચીફ ઓફિસર। રસ્તાની માંગણીને લઈને દુકાનો પર નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર લખી અનોખી રીતે વિરોધ કરાયો। જાલોદ નગરપાલિકા અંતર્ગત આવતા વોર્ડ નંબર 4માં આવતા ટાવરથી સિટી ગ્રાઉન્ડ સુધીનો રસ્તો છેલ્લા 8 માસથી નગરપાલિકા દ્વારા તોડી નાખેલું છે અને તેના નવીનીકરણ માટે આ વિસ્તારમાં રહેતા રહીશો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને અને એન્જિનિયર કિશોરભાઈને કેટલી વાર લેખિત, મૌખિક અને ટેલિફોનિક રીતે રસ્તો નવો બનાવવા માટે માંગ કરાઈ રહેલ છે। અહીંના રહીશોને અહીંથી આવવા અને જવા માટે ઘણી બધી તકલીફ પડી રહેલ છે। આગામી દિવસોમાં ચોમાસું બેસે તે પહેલાં રોડ બનાવવા માટે અહીંના લોકો દ્વારા માંગણી કરવામાં આવેલ છે, પણ નગરપાલિકાની સત્તામાં બેઠેલ જાડી ચામડીના અધિકારીઓ કામ ન કરવાનું મૂડ બનાવી બેસેલ છે તેવું લાગે છે। અહીંના રહીશો દ્વારા રોડ બનાવવાની માંગ કરવામાં આવે છે ત્યારે ખોટા વાયદા કરવામાં આવે છે। આ રોડની માંગ કરતા રહીશો આ વિસ્તારમાં રહીને કોઈ ગુનેગાર બની ગયા હોય તેવું જવાબ આપે છે। જાલોદની જનતા પાસે ચૂંટણી ટાણે વોટ લેવા આવતા નગરના સ્થાનિક નેતાગીરીને પણ અહીંના સ્થાનિકો દ્વારા કેટલીય રજૂઆતો કરાઈ, પરંતુ તેઓનું પણ પાલિકા તંત્ર સાંભળતો નથી કે કંઈ ઉપજતું નથી તેવું સ્થાનિકોને લાગી રહેલ છે। જાલોદની જનતાની સમસ્યાનો ઉકેલ જો સમયસર નહીં આવે તો જનતા હવે જાલોદના ટાવર, પ્રજાપતિવાસ અને સિટી ગ્રાઉન્ડ વિસ્તારની સોસાયટીના રહેવાસી ફરી આંદોલનના મૂડમાં છે અને બની શકે આવનારી નગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરે। ભરત ટાવરથી પાલિકા સુધી રોડની ખરાબ પરિસ્થિતિથી અહીંના સ્થાનિકો ત્રાસી ગયેલ છે। નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆતો કરતા બદલામાં વાયદાઓ પર વાયદા કરતા રહે છે, જેથી જાણે અહીંના લોકો સાથે થપ્પાની રમત રમતા હોય તેમ સ્થાનિકોને લાગી રહેલ છે। સ્થાનિકોએ નગરપાલિકાના ખરાબ વહીવટને લઈને અનોખી રીતે વિરોધ કરેલ છે। ટાવરથી નગરપાલિકા વિસ્તાર સુધીની દિવાલો પર પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર લખી વિરોધ કરાયો છે। હાલમાં સ્થાનિકો દ્વારા ચીફ ઓફિસરને મૌખિક રીતે ફરી રજૂઆત કરવામાં આવતા તેઓએ ગુરુવારથી નવીન રોડની કામગીરી થશે તેવો વાયદો કરેલ છે। જો સ્થાનિકોના નવીન રોડની માંગણી હવે પૂરી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી સ્થાનિકો દ્વારા કરવામાં આવેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવીનો જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।